જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. છોકરાઓને છે ને કાંઈ પણ ઘરના આટલા ફરસાણ દિવાળી છે બનાવતા હોય પણ એ ન ખાવું હોય, પણ બહારથી ઓલા પડીકા જે ટોટલી અનહાઇજેનિક છે એ ખાવા હોય. હવે એને ગમે તે વસ્તુ આપણે ઘરમાં બનાવેલી ખવડાવવા માટે કાંઈક પ્રયત્ન કરવા જોઈએ. તો મેં આજે એક પ્રયત્ન કર્યો છે જે તમે પણ કરી શકો છો. ચોકલેટ શક્કરપારા. શક્કરપારા તો આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, એમાં આ ચોકલેટનું નામ પડે ને એટલે છોકરા હોશે હોશે ખાશે. ચાલો શરૂ કરીએ. તો અહીં લોટ બાંધવા માટે એક વાસણ લઈ લીધું છે. એમાં હું 1 કપ મેંદો નાખીશ. એકદમ માપ પ્રમાણે કરશો ને એટલે એકદમ સરસ થશે બધું. હવે એમાં થોડુંક અમસ્તું ચપટી મીઠું નાખી દઈશું આપણે. કોઈ પણ સ્વીટ વસ્તુ બનાવીએ ને તો મીઠું નાખી દેવું. હવે અહીંયા મેં ઘીને વિગારી લીધું છે, એટલે કે મેલ્ટ કરી લીધું છે, એ નાખીશ. બધા જ માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ચેક કરી લેશો. પરફેક્ટ માપથી કરશો તો બહુ સરસ થશે. હવે મને ઘી સેજ ઓછું લાગ્યું એટલે હું ફરીથી નાખું છું. તો એકદમ સરસ આપણે આમાં મોણ છે ને મુઠ્ઠી પડતું હોવું જોઈએ, એટલે એ રીતે 1 ચમચી મેં આમાં સૂજી નાખી દીધી છે, એટલે કે રવો નાખી દીધો છે, કે જેનાથી આપણા શક્કરપારા છે ને એ એકદમ ક્રિસ્પી થશે. તમે જોયું ને કેટલું સરસ મોણ દેવાઈ ગયું છે. જો આ રીતે 1 જ ટેબલ સ્પૂન છે ને એમાં રવો નાખવાનો છે. ગમે તે રવો ચાલશે, ઝીણો જાડો કોઈ પણ. હવે અહીંયા એમાં હું દળેલી ખાંડ નાખી દઈશ, એ પણ મિક્સ કરી લેશું. આપણે અહીંયા ખાંડનું પાણી બનાવીને નથી કરવાનું, એનાથી છે ને બહુ જ કઠણ લોટ થઈ જાય છે. એની બદલે તમે શુગર આમાં જ નાખી દેશો તો બહુ સરસ થશે. શુગરને પણ મેંદામાં એકદમ સરસ મિક્સ કરી લેવાની છે. અને આનો ત્રીજો ભાગ, એક્ઝેક્ટ ત્રીજો ભાગ છે ને એ આપણે જુદો કાઢી અને અત્યારે સાઈડમાં રાખી દેવાનો છે. હવે મેંદો મેં યુઝ કર્યો છે, એની જગ્યાએ તમારે ઘરમાં ઘઉંનો લોટ પણ વાપરી જ શકાય. હવે પાણીથી થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે એનો લોટ બાંધી લેશું. બહુ કઠણ નહીં, કારણ કે એમાં આપણે થોડીક સૂજી નાખી છે, એટલે કે રવો નાખ્યો છે ને જે, એને લીધે એ થોડોક કઠણ તો પછી થઈ જ જશે. એટલે બહુ જ કઠણ નહીં અને જરાય ઢીલો નહીં એવો આપણે લોટ બાંધશું. આ જગ્યાએ મેં શુગર નાખી છે, તમે ગોળનું પાણી પણ નાખી જ શકો. કલર થોડોક એનો ડાર્ક થશે, બાકી કશું નહીં. હવે આ લોટને સાઈડમાં મૂકી એને છે ને ઢાંકીને રાખી દઈશું આપણે, એટલે રેસ્ટ કરશે. અને જે જુદો લોટ રાખ્યો છે ને એને બાંધી લેશું. સેમ આવી જ રીતે થોડું પાણી ઉમેરી અને બાંધવાનો છે, પણ ચોકલેટી કરવા માટે આપણે એમાં કોકો પાવડરનો યુઝ કરશું. એટલે એમાં હું કોકો પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો, મારી પાસે ડાર્ક કલરનો છે એટલે એકદમ ડાર્ક જ થશે, એટલે મેં 1 ટેબલ સ્પૂન યુઝ કર્યો છે. જો તમારી પાસે લાઇટ હોય તો તમને જે કલર જોતો હોય એ રીતે તમે નાખી શકો. બંને લોટ બંધાઈ ગયા છે. ઢાંકી અને થોડીવાર એને રેસ્ટ કરવા દઈશું. હવે આપણે એને રેસ્ટ લઈ લે ને પછી એને વણવાનું શરૂ કરવાનું છે. ત્યાં સુધીમાં મેં સાઈડમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા ધીમે તાપે, એકદમ ધીમે તાપે ગેસ ઉપર મૂકી દીધું છે. ચાલો વણવાની શરૂઆત કરશું. તો જે વ્હાઈટ પાર્ટ છે ને એના આપણે અડધા ભાગ કરી અને 2 ભાગ કરી નાખશું અને વણવાનું શરૂ કરીએ. એકદમ પાતળું વણવાનું છે, જેટલું મોટું થાય એટલું. એ જ રીતે બંને બાકીના ભાગ પણ વણી લેશું. એકચ્યુઅલી આ રિક્વેસ્ટેડ વિડીયો છે, કોઈએ મને આની રિક્વેસ્ટ કરી હતી એટલે આજ બનાવું છું. દિવાળી ટાઈમ છે, બધા જ પોતાના ઘરમાં ફરસાણ બનાવતા હોય, શક્કરપારા તો લગભગના ઘરમાં બનતા હોય, એટલે મને એમ થયું કે આજે બનાવીએ. તમે પણ બધા બનાવી શકો. અહીંયા હવે વ્હાઈટ પાર્ટ, એની ઉપર ચોકલેટવાળો પાર્ટ અને એની ઉપર પાછો વ્હાઈટ પાર્ટ, આ રીતે આપણે ત્રણેય પાર્ટને ગોઠવી અને પાછું એકદમ સરસ વણી લેવાનું છે. એને શેપની કોઈ જ ચિંતા કર્યા વગર બસ ખાલી પાતળું થાય એટલું વણવાનું છે. બહુ જ પાતળું હવે આને નથી કરવાનું, પણ આપણે જેટલી થિકનેસ જોતી હોય શક્કરપારાની એ રીતે વણશું. તો અહીંયા બહુ સરસ રીતે વણાઈ ગયું છે. હવે એના કાપા પાડી લેશું. ચોરસ ગમે તો ચોરસ અને ડાયમંડ શેપના ગમે તો એ રીતે નાના નાના પીસ પાડી લેશું. મિત્રો, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સારા સારા વિડીયોઝ હું મૂકતી જ રહું છું, તો
કાંઈક તો નવું તમને જાણવા મળશે. અહીંયા જો બધા કાપા થઈ ગયા છે. હું તમને બતાવું કેટલું સરસ ડિઝાઇન લાગે છે. તળ્યા પછી પણ આટલો જ સરસ લાગશે આ શક્કરપારા. હવે તેલ ચેક કરી લેશું. જો બરાબર આવી ગયું છે. એમાં ધીમે ધીમે થોડા થોડા શક્કરપારા નાખી અને લાઇટ બ્રાઉન થાય એ રીતના તળી લેશું. બહુ વાર નથી લાગતી આ વસ્તુ બનાવતા, તો એકવાર ટ્રાય જરૂર કરજો. અને મારી ગેરંટી છે, જે છોકરાઓ ઘરના ફરસાણ નથી ખાતા ને, એ આની ડિઝાઇન અને ચોકલેટનું નામ એ સાંભળતા જ તરત ખાવા મળશે અને વધારે ને વધારે માગશે. સ્કૂલના લંચ બોક્સ માટે પણ બહુ સરસ છે. ઘરના નાસ્તા આપવા એ તો ખરું જ. તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટના બનાવી શકો, ખાંડની જગ્યાએ ગોળના બનાવી શકો, તેલમાં મેં તળ્યું છે એની જગ્યાએ ઘીમાં તળી શકો. છોકરાઓને હેલ્ધી કોઈ પણ રીતે ખવડાવવું જ જોઈએ. તો જો અહીંયા શક્કરપારા રેડી થઈ ગયા છે. આજની રેસીપી તમને કેવી લાગી ને જરૂરથી જણાવશો. અને જેણે રિક્વેસ્ટ કરી છે એ છે અમારા કેતકીબેન. જરૂર વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમારી પાસેથી એક કમેન્ટની તો આશા રાખીશ જ. તો થયા છે ને દેખાવમાં પણ બ્યુટીફુલ અને ટેસ્ટમાં તો બેસ્ટ છે. એકવાર ટ્રાય બધા જરૂર કરજો. ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. બીજા દિવાળી સ્પેશિયલ ફરસાણ અને સ્વીટ્સ આવતા જ રહેશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ને શક્કરપારા સાચે જ બહુ સરસ થયા છો. એકવાર બનાવજો ખરા. જોયું કેટલા ફરસા થયા છે. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.